હાય ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ. દાળ ભાતની જે દાળ હોય તે તુવેર દાળ આપણે લીધી છે 1 વાટકા જેટલી. તેને આપણે ધોઈ નાખી છે. ઓઇલવાળી નથી, સાદી દાળ છે. તો એને પહેલાં આપણે બાફવા રાખી દઈશું. બાફવામાં આપણે પહેલાં હળદર અને મીઠું અડધી ચમચી જેટલું નાખશું. એમાં આવું ચમચા જેવું નાખી દઈએ ને એટલે દાળ છે તે ઉભરાય નહીં. ત્યારબાદ આપણે દાળને વઘારવા માટેની જે સામગ્રી છે તે તૈયાર કરી લઈએ. ત્યાં સુધીમાં દાળ બફાઈ જશે. દાળ છે તે બફાઈ ગઈ છે અને એને આપણે ઝેરણીની મદદથી ઝેરી લીધી છે. હવે અહીંયા આપણે ઉકળવા રાખી દઈએ છીએ. આમાં આપણે ટમેટાં, લીલું મરચું અને આદું, લીમડો અને શિંગદાણાનો ભૂકો, ઘી અને તેલ લેશું. આપણે અહીંયા 1 ચમચા જેટલું તેલ લેશું અને આટલું આપણે અંદર ઘી નાખશું. ઘી 1.5 ચમચી જેટલું નાખશું. દાળ તો બધા જ બનાવતા હોય, પણ અલગ અલગ રેસીપી હોય. તમારી અલગ રેસીપી હોય એ કોમેન્ટમાં મને કહેજો, તો મને પણ અલગ રેસીપી જળશે બનાવવાની રીત. તેલ આવી ગયું છે. આપણે પહેલાં એમાં રાઈ નાખશું. ત્યારબાદ જીરું. ગેસ આપણે સાવ સ્લો કરી નાખ્યો. હિંગ અડધી ચમચી, લીમડાના પાન અને આ આદુની પેસ્ટ છે ને, લીલા મરચાં. ત્યારબાદ અડધી ચમચી હળદર નાખી સાથે જ આપણે ટમેટાં પણ નાખી દઈશું. અહીંયા દાળ છે તે પણ આપણે ઉકળવા રાખી દીધી છે. નમક છે તે પહેલાં નાખ્યું હતું, એટલે આપણે અત્યારે બહુ ઓછું નાખશું. અડધી ચમચી જેટલું મસાલો, આટલો ગરમ મસાલો, ધાણા જીરું પાવડર છે તે આપણે દાળમાં નાખશું. મસાલા બનાવ્યા તેમાં નાખશું નહીં. અને શિંગદાણાનો ભૂકો છે એ પણ વઘાર પહેલાં જ આપણે નાખી દઈશું. એટલે મસાલા ચડી જાય ત્યાં સુધીમાં દાળનો ભૂકો છે એ દાળની સાથે ઉકળી જાય, એટલે જમવામાં કાચો કાચો ન લાગે. ત્યારબાદ દાળા થોડુંક જ પાણી નાખી છે આપણે, સેજ એવું જ, કે બાફેલી દાળમાં આપણને નાખવામાં સહેલું પડે એના માટે છે. ત્યારબાદ આપણે જે છે મસાલો સાઈડમાં બનાવ્યો હતો તે આપણે દાળમાં નાખી દીધો છે. હવે આપણે લીંબુનો રસ છે તે પણ અંદર નાખી દઈશું અને ખાંડ છે તે પાછળથી નાખશું. ચાલો, દાળ છે તે મસ્ત ઉકળી ગઈ છે. હવે એમાં આપણે આટલી સાકર પણ નાખશું. ત્યારબાદ થોડી કોથમીર નાખશું. હવે દાળ બની ગઈ છે, પછી આપણે એન્ડમાં થોડુંક ઘી નાખશું, જેનાથી દાળની સુગંધ છે તે બહુ જ સરસ આવે. આપણી દાળ છે તે બનીને રેડી થઈ ગઈ છે.
દાળ બનીને રેડી થઈ ગઈ છે, મસ્ત ખાટી મીઠી બની છે. તમે દાળમાં શું નવીન અંદર એડ કરો છો એ પણ મને કહેજો, અને મેં કંઈ અલગ કર્યું હોય તો પણ મને કહેજો, તો મને તમારી રેસીપી પણ મળે, તો હું એ સ્ટાઇલથી પણ બીજી વાર દાળ બનાવું. તો દાળ સાથે જમવા માટે ભાત અને પાપડ. ઘણા લોકો દાળ રોટલી પણ ભાવે છે ઘણાને. તો દાળ કેવી બની તે લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.